હેલો દર્શકો, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત। સૌનો દિવસ ખૂબ મંગલમય જાય તેવી પ્રાર્થના સાથે આજે આપણે ફરીવાર મહાદેવજીની જ વાત સાથે મળ્યા છીએ। સૌપ્રથમ આપણે ગણપતિ, સરસ્વતી, માતા પિતા અને મહાદેવજીને પ્રણામ કરી લઈએ। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી મહાદેવાય નમો નમઃ। દર્શકો, મહાદેવજીનું મંગલાચરણ પણ કરી લઈએ। ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત। મહાદેવાય નમો નમઃ। ઓમ નમઃ શિવાય। ભક્તો, આજે આપણે મહાદેવજીની વાતમાં એ વિષય ઉપર જઈએ છીએ કે મહાદેવજીને ભાંગ, ધતુરો અને બીલીપત્ર શું કામ ચડે છે। તો આપણે જાણીએ છીએ કે મહાદેવજી તો એવા દેવ છે જે દુનિયાની તમામ નગણ્ય વસ્તુ છે, જેને કોઈ નથી સ્વીકારતા, એ બધાને મહાદેવજી સ્વીકારે છે। ભાંગ અને ધતુરો પણ એવી વસ્તુ છે જેનો મહાદેવજીએ સ્વીકાર કર્યો છે। આપણે જાણીએ છીએ કે ભૂત, પ્રેત આ બધાનો પણ કોઈ એને સ્વીકારતું નથી, પણ મહાદેવજીએ સ્વીકાર્યા છે। પણ આ મહાદેવજીને પ્રિય શું કામ થયા ભાંગ અને ધતુરો, એની વાત કરીએ ને તો આપણે સમુદ્ર મંથન સુધી જવું પડશે। આપણે જાણીએ છીએ કે સમુદ્ર મંથનમાં દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન થયું અને એમાં સૌથી પ્રથમ હળાહળ વિષ પ્રગટ થયું, અને આ જે વિષ હતું એટલું બધું ભયંકર હતું કે એના લીધે સૃષ્ટિનો નાશ થઈ જાય એમ હતો। તો સૃષ્ટિને બચાવવા માટે, સૃષ્ટિના કલ્યાણ માટે મહાદેવજીએ આ વિષનું પાન કર્યું, અને એ વિષનું પાન મહાદેવજીના જો શરીરમાં જાય તો તેને પણ નુકસાનકારી હતું। એટલે મહાદેવજીએ આ હળાળ વિષને પોતાના ગળામાં સ્થગિત કરી દીધું, રોકી દીધું। અને આ જે વિષ છે ને એટલું ભયંકર હતું, એટલું હળાહળ હતું, એના લીધે મહાદેવજીનો કંઠ નીલો થઈ ગયો, અને આપણે એટલે મહાદેવજીને નીલકંઠ પણ કહીએ છીએ। હવે આ જે હળાહળ વિષ હતું એને કંઠમાં તો ભગવાને રોકી દીધું, પરંતુ એની શરીર ઉપર એટલી બધી અસર થઈ, એના શરીરમાં એટલે કે મહાદેવજીના શરીરમાં ગરમી, બળતરા અતિશય થવા લાગી। તો આ પીડા મહાદેવજીને થતી હતી એ જોઈ અને બધા ચિંતા કરવા લાગ્યા। દેવો બધા વિચારવા લાગ્યા કે હવે શું કરીશું। બધાએ ધન્વંતરીને પૂછ્યું। ધન્વંતરે કહ્યું કે આના માટે એક જ ઉપાય છે, ભાંગ અને ધતુરો। કારણ કે ભાંગ અને ધતુરો બંનેની તાસીર ઠંડી છે, શીતળ છે। એટલે મહાદેવજીને ભાંગ અને ધતુરો અર્પણ કરવામાં આવ્યો, અને એ બંનેને લીધે મહાદેવજીને શાતાવાળી થોડી શાંતિ થઈ, થોડી ઠંડક પહોંચી। આ શીતળતાને કારણે મહાદેવજી પ્રસન્ન થયા, અને મહાદેવજીને એમ થયું કે જે વસ્તુથી મને આ શીતળ, મને શાંતિ મળી છે, એ વસ્તુ તો મારી પ્રિય છે। અને ત્યારથી ભગવાને ભાંગ અને ધતુરાને પોતાના પ્રિય બનાવ્યા છે। એટલે મહાદેવજીને ભાંગ અને ધતુરો ચડે છે। ભાંગ એ માત્ર મહાદેવજીને ચડાવવાનું છે, એનું આપણે સેવન નથી કરવાનું, કારણ કે ભાંગના સેવનથી માણસ પાગલ થઈ જાય છે। એટલે આ માત્ર મહાદેવજીને ચડાવવા માટેની વાત છે, મહાદેવજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવાની વાત છે। હવે જે ભાંગ અને ધતુરો જે છે, ધતુરાના ઔષધિ ગુણો તો ધન્વંતરીએ કહ્યા, અને ભગવાન મહાદેવ પણ પોતે વૈદ્યનાથ છે, એટલે એ પણ જાણતા હતા, અને એણે ધતુરાને આયુર્વેદમાં પણ સ્થાન આપ્યું છે। હવે ત્રીજી વસ્તુ છે બીલીપત્ર, એ પણ મહાદેવજીને ખૂબ જ પ્રિય છે। તો બીલી મહાદેવજીને આટલી બધી કેમ પ્રિય છે, એની ઉત્પત્તિ વિશે, એના વિશે વિશેષ આપણે કાલે વાત કરીશું, પરંતુ આજે આપણે એ વાત કરીશું કે આ જે બીલી છે ને એની પણ તાસીર ઠંડી છે। એટલે સમુદ્ર મંથન વખતે જ્યારે ભગવાનને બળતરા થતી હતી, ગરમી લાગતી હતી, તે સમયે બીલી પણ ચડાવવામાં આવેલ હતું। ભગવાનને બીલી અર્પણ કરવાથી મહાદેવજીને ઠંડકમાં થોડો વધારો થયો, તો આ ઠંડક પ્રદાન કરવાવાળી ત્રણેય વસ્તુ મહાદેવજીને અર્પણ કરી હતી। અને આ બીલી તો મહાદેવજીને એટલી પ્રિય છે કે કહેવાય છે કે બીલી અર્પણ કર્યા વગર મહાદેવજીની પૂજા અધૂરી રહે છે। અને બીલી મહાદેવજીને ચડાવવાવાળા ઉપર મહાદેવજી એટલા બધા પ્રસન્ન છે, એટલી બધી કૃપા કરે છે કે બીલીનું એક પાન મહાદેવજીને જો ચડાવવામાં આવે
તો તેના 3 જન્મોના નાશ થાય છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિચાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાનને એક બિલીપત્ર શિવ અર્પણ કરવાથી કરનારના 3 જન્મના પાપોનો નાશ થાય છે. આ બિલી એટલી બધી મહાદેવજીને પ્રિય છે અને બિલીની બીજી ઘણી બધી વાતો છે, એની આપણે કાલે વાત કરીશું. આજે આપણે આટલી વાત સાથે અહીં વિરામ લેશું અને મહાદેવજીની પ્રાર્થના સાથે આપણે આજે અહીં આ વાત પૂર્ણ કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવમ. શ્રી મહાદેવાય નમો નમઃ. ભક્તો, કાલે આપણે ફરીવાર આજ સમયે સવારમાં મળીશું. ત્યાં સુધી સૌને મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ.